જય ભીમ. જય 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 ભીમ. જય ભીમ. જય ભીમ. જય 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 ભીમ. જય ભીમ. જય ભીમ. આજે અમદાવાદ શહેરની અંદર જીવરાજ પાર્ક વિસ્તારમાં આ તમામ ભીમ સૈનિકો એકઠા થયા છે. મુદ્દો એ છે કે અમદાવાદ શહેરની અંદર ચાલતા જે દારૂના અડ્ડા છે, નશીલા પદાર્થના જે અડ્ડા છે, એની આટડીઓ છે એ ખૂબ ફૂલી ફાલી છે. અને ખાસ કરી અને દલિત વિસ્તાર, અનુસૂચિત જાતિ અને ઓબીસી વિસ્તારની અંદર આ આટડીઓ ખૂબ મોટા પ્રમાણમાં હવે જોવા મળી રહી છે. અને આના લીધે યુવાન દીકરાઓ 25-30 વર્ષની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે. એમની દીકરીઓ વિધવા થઈ રહી છે. તેમના બાળકો રોડ પર રઝળી રહ્યા છે. તો આ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે આ સમાજ માટે. આપણે 14મી એપ્રિલે લગભગ 60-70 હજાર લોકો સુધી આ વ્યસન મુક્તિનો સંદેશ લઈને ગયા છીએ. તેમ છતાં હજુ જોઈએ એટલું પરિણામ આપણને મળ્યું નથી. તો આ જે વ્યસન મુક્ત સમાજ બને એ અભિયાનને હજુ પૂરજોશમાં જે રાજકીય તેમજ પોલીસ, જે શાસન પ્રશાસનના લોકો છે તેને પણ મજબૂતાઈથી રજૂઆત કરીએ અને ત્યાં જઈ અને આપણો અવાજ બુલંદ કરીએ અને આ વ્યસન મુક્તિ અભિયાનને સફળ બનાવીએ. આ સમાજમાંથી આ દૂષણને નાથીએ. આપણી સૌની પવિત્ર ફરજ સમજી સમાજના દરેક લોકોએ આવતીકાલે 18 તારીખે સાંજે 9 કલાકે ભીમસેના કાર્યાલય જીવરાજ પાર્ક અમદાવાદ ખાતે એકઠા થવાનું છે. મિટિંગનું આયોજન કરીને સૌ સામૂહિક રીતે નક્કી કરીએ કે આગળ આ ઝુંબેશને કઈ રીતે ચલાવીએ. જય ભીમ.